હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે અને આ પવિત્ર મહિનામાં દરેક ઘરમાં ઉપવાસની વાનગીઓ બનતી હોય છે. આજે હું તમારા માટે લઈને આવી છું એકદમ સરળ, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ફરાળી લાડુની રેસીપી. આ લાડુ એટલા ટેસ્ટી બને છે કે બાળકોથી લઈ મોટાને દરેકને ખૂબ જ પસંદ આવશે. તો ચાલો હવે આ લાડુ બનાવવાની તૈયારી કરીએ કે શ્રાવણ સ્પેશિયલ ફરાળી લાડુ. તો તેના માટે આપણે અહીંયા 1 કપ રાજગરાનો લોટ કરકરો લેવાનો છે અને જેવો રાજગરાનો લોટ કરકરો હોય એવો જ આપણે મોરૈયો લઈ લેવાનો છે અને તેને ઘરે જ રાજગરાના લોટ જેવો જ દળી દેવાનો છે. તો આપણે બંને 1 કપ રાજગરાનો લોટ અને મોરૈયાનો લોટ લેવાનો છે. હવે તેમાં આપણે 2 ચમચી ઘી નાખીશું. વધારે ઘી નાખવાની જરૂર નથી, ખાલી મીડિયમ સાઇઝની કોઈ પણ ચમચી તમારે લઈ લેવાની અને તે 2 ચમચી નાખવાની. હવે બધું જ મિક્સ કરી લઈશું અને ઘીની સાથે ખૂબ સરસ એવું આપણે લોટને મોણ આપી દઈશું, એટલે આપણા લાડુ ખૂબ સરસ એવા બનીને તૈયાર થશે. હવે લોટ તો સરસ એવો મસળાઈ ગયો છે. હવે આ લોટને આપણે પાણીથી નથી બાંધવાનો, આપણે દૂધથી બાંધવાનો છે. તો દૂધ તમારે થોડું એવું હલકું નવાયું ગરમ કરી લેવાનું. તમારી આંગળીને ટચ કરો અને ગરમ લાગે એટલું ગરમ કરી લઈશું અને પછી તેનાથી આપણે લોટ બાંધીશું. આ લાડુ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને લાડુની રેસીપી તમને કેવી લાગે છે તે મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. આટલા લોટમાં મારે 1 થી 1.25 કપ જેટલું દૂધની જરૂર પડી છે. હવે આપણે આ લોટ જેમ આપણે લાડવા બનાવીએ ત્યારે કઠણ બાંધીએ એવો જ આપણે કઠણ લોટ બાંધીને તૈયાર કરી લઈશું. તો પહેલાં કરતાં સરસ એવો આવી રીતે મસળવાનો છે અને પછી તેને બાંધી લેવાનો છે. ફ્રેન્ડ્સ, તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે મને જરૂરથી કહેજો. અને જો તમારે કોઈ નવી ફરારી વાનગી શીખવી હોય અને તે જોવી હોય તે પણ મને કોમેન્ટ કરજો, તો હું તમને તે શીખવાડવાની કોશિશ કરીશ. હવે આવો કઠણ લોટ બાંધીને તૈયાર કરી લઈશું. હવે તેમાંથી થોડું લોટનું લૂવું લઈ લઈશું અને પછી તેનાથી આપણે મુઠિયા વાળીશું. આ મુઠિયામાં થોડી તિરાડ પડે તો કોઈ વાંધો નથી, કેમ કે આપણે ઘઉંના લોટના જેટલી ચીકાશ આમાં ન હોય એટલે થોડી તિરાડ તો પડે જ. તો એમ કરતાં કરતાં આપણે બધા જ મુઠિયા વાળીને તૈયાર કરી લઈશું. અને સાથે તમે કોઈ વડાનો શેપ આપી અને તેવા પણ મુઠિયા બનાવી શકો છો. અત્યારે મેં બંને બનાવીને તૈયાર કર્યા છે. હવે સાઈડમાં તેલ પણ ગરમ કરવા રાખી દીધું છે. તો ચાલો હવે મુઠિયાને તળી લઈએ. તો હવે તેલ આપણે ચેક કરી લઈએ કે ગરમ થઈ ગયું છે કે નહીં. તો થોડું અંદર નાખી જોઈશું એટલે ખબર પડી જશે. તો તેલ આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે. તો ચાલો હવે મુઠિયા તળી લઈએ. એક કરીને મુઠિયાને એડ કરીશું અને તેને તરત જ હલાવવાના નથી. થોડી વાર તેલમાં એમ જ રહેવા દઈશું અને 2 થી 5 મિનિટ પછી તેને હલાવીશું. તો તેલમાં સમાય એટલા મેં મુઠિયા એડ કરી લીધા છે અને થોડી વાર થાય પછી તેને આપણે પલટાવીને સરસ એવા તળી લઈશું. તો થોડી વાર પછી મુઠિયાને પલટાવી લેવાના છે અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળવાના છે, જેથી તે અંદરથી પણ સરસ એવા તળાઈ જાય. આવી જ અવનવી ફરારી વાનગી જોવા માટે મારી ચેનલની સાથે જોડાયેલા રહેજો અને જાયકા બાય ખુશ્બુ ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો. તો હવે મુઠિયા થોડા ગોલ્ડન બ્રાઉન એવા દેખાવા લાગ્યા છે. આપણે હજી પણ થોડી વાર તેને થવા દઈશું અને પછી આ મુઠિયાને આપણે નીકાળી લઈશું. હવે પહેલાં કરતાં વધારે ગોલ્ડન બ્રાઉન દેખાવા લાગ્યા છે. તો તમારે જ્યારે પણ તળો ત્યારે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીને તેને તળશો તો તે અંદર સુધી પણ સરસ એવા તળાઈ જશે. તો આપણા મુઠિયા તળાઈને તૈયાર છે. તો તેને નીકાળી લઈશું અને એવી જ રીતે બીજા મુઠિયા પણ તળીને તૈયાર કરી લઈશું. તો એકવાર આ ફરારી લાડુ બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે આ લાડુ તમને કેવા લાગ્યા. એમ કરતાં આપણે બધા જ લાડુને તળીને તૈયાર કરી લઈશું. તો હવે જે તળીને આપણે નીકાળ્યા છે તેને આવી રીતે કાપી લઈશું અને તેને થોડા એવા ઠંડા થવા દઈશું, જેથી તે આપણે મિક્સર જારમાં ક્રશ કરવામાં આપણને ફાવે.
તો અત્યારે મેં આવી રીતે કટ કરીને રાખ્યા છે અને હવે તે ઠંડા થઈ જાય એટલે આપણે એક મિક્સર જાર લઈ લઈશું અને તેમાં બધા જ ભૂક્કાને એડ કરી લઈશું અને હવે તેને આપણે મિક્સર જારમાં સરસ એવા ક્રશ કરી લઈશું. તો હવે પાવડર બનીને સરસ એવો તૈયાર થઈ ગયો છે. આપણું ચૂરમું પણ ખૂબ સરસ એવું તૈયાર થયું છે. હવે તેને એક વાસણમાં નીકાળી લઈશું. એવી જ રીતે આપણે બધા જ મુઠિયાને ઠંડા કરી અને પછી તેને મિક્સર જારમાં પીસી અને ચૂરમું તૈયાર કરી લઈશું. તો બધું જ ચૂરમું સરસ એવું તૈયાર થઈ ગયું છે. તો ચાલો હવે લાડવા બનાવવાની તૈયારી કરીએ. જો તમારે લાડવામાં ડ્રાયફ્રૂટ એડ કરવા હોય તો તમારે થોડા ડ્રાયફ્રૂટને ઘીમાં શેકી લેવાના અને પછી તેને અધકચરા ક્રશ કરી અને અત્યારે એડ કરવાના અને તેની સાથે થોડો ઇલાયચી પાવડર એડ કરીશું. સાથે અહીંયા 2 ચમચી દૂધનો પાવડર એડ કરીશું. દૂધનો પાવડર એડ કરવાથી લાડવાનો ટેસ્ટ 2 ગણો વધી જશે અને સાથે 1 કપ દળેલી ખાંડ લઈશું. આ પરફેક્ટ માપ છે. આ માપથી તમે લાડવા બનાવશો તો તમારા લાડવા એકદમ સરસ એવા બનીને તૈયાર થશે. હવે બધું જ પહેલાં મિક્સ કરી લઈશું અને પછી હાથેથી મસળી અને ખાંડ અને ચૂરમું સરસ એવું તૈયાર કરી લઈશું. તો ખાંડ સરસ એવી ભળી ગઈ છે. હવે આમાં આપણે ગરમ કરેલું ઘી એડ કરીશું. ઘીને તમારે થોડું ગરમ કરી લેવાનું અને પછી એડ કરવાનું જેથી તેનો ટેસ્ટ સરસ આવે. તો થોડું થોડું કરતા જઈશું અને મસળતા જઈશું. પછી જેમ જરૂર પડે તેમ આપણે ઘી એડ કરી લઈશું. લગભગ અહીંયા મેં 3/4 કપ જેટલું ઘી એડ કરી લીધું છે. પોણા કપ જેટલું ઘી જરૂર પડી છે. તો તમારે જો વધારે થોડી જરૂર લાગે તો તમે થોડો વધારે પણ નાખી શકો છો. બધું જ સરસ મિક્સ થઈ ગયું છે. આપણે ઘી પણ જરૂર પૂરતું જ આપણે આમાં એડ કરી લીધું છે. તો ચાલો હવે તેના લાડવા બનાવી લઈએ. તો હાથમાં આવી રીતે થોડું લઈશું અને પછી તેને લાડવાનો શેપ આપી દઈશું. તમે કોઈ પણ શેપના લાડવા બનાવી શકો છો. અત્યારે મેં સિમ્પલ લાડવા પણ બનાવ્યા છે અને જે લાડવા બનાવવાનું મોલ્ડ આવે છે તેનાથી પણ બનાવેલા છે. તો લાડવા તૈયાર છે. તમારે આમાં ઉપર ખસખસ લગાવી હોય તો પણ તમે લગાવી શકો છો. અત્યારે મેં ખસખસ નથી લગાવેલી. હવે મોલ્ડમાં પણ આપણે લાડવા બનાવીને તૈયાર કરીશું. તો આવું મોલ્ડ માર્કેટમાં મળે છે તેના પણ લાડવા બનાવીને તૈયાર કરી લઈશું. તો મારી આ શ્રાવણ માસ સ્પેશિયલ ફરાળી લાડુની રેસીપી તમને કેવી લાગી તે મને કોમેન્ટ જરૂરથી કરજો. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે શેર કરવાનું ભૂલતા નહીં. આવી જ અવનવી સ્વાદિષ્ટ ઉપવાસની વાનગીઓ માટે જાયકા બાય ખુશ્બુને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ.